હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના 5 વાગે છે અને શ્રીનાથમાં આવ્યા છીએ આજે શ્રીનાથજીનો દર્શન કરવા માટે. તો જોવા સંપૂર્ણ માર્કેટ બંધ છે. ને કોલગેટ બ્રશ લેવા આવ્યો હતો હું, પણ હજી માર્કેટ ચાલુ થયું નહીં. 9 વાગે એવા ચાલુ થશે. અને આ હોટલ છે, ત્યાં રોકાણા છીએ મિત્રો. તો આજે શ્રીનાથજી, પછી ઉદયપુર જવાનું છે શ્રીનાથજીથી. તો તમને આખા બ્લોગમાં બતાવી દેવું અમે આખો પ્રવાસ અમારો આજનો. અને આજે છેલ્લો દિવસ છે પ્રવાસનો. તો આજે ઘેર જતા રહીશું સાંજે. તો મિત્રો મળી ગયું છે આજે પાર્લર અને કોલગેટ શેમ્પુ ને મળી ગયું. મસ્ત એવું માર્કેટ આખું ખુલ્લું છે અને બ્રશ ને મળી ગયું છે બધું. તો લઈ જતા રહીએ રૂમમાં. મસ્ત એવા તૈયાર થઈએ અને પછી દર્શન કરવા જતા રહીએ મિત્રો. હોટલમાં લિફ્ટ છે મિત્રો મસ્ત એવી. તો રૂમમાં જતા રહીએ પાછા. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. તૈયાર થઈ ગયા. બધું લઈ આવ્યા તો નાવાનું શેમ્પુ ને નેચર મળે છે, પૌવા છે અને મસ્ત જલેબી બની છે તાજી. અત્યારે તાજી પણ બધા થઈ જઈએ તારે એ તો લઈ આવીએ ને. પૌવા લેતા હો. હા હા હાલ જ 5 મિનિટમાં તૈયાર થઈ જઈએ. હા સોમાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ગોપુજી ને બધા ઊંઘી ગયા છે. ગુડ મોર્નિંગ ગરીબે. ગુડ મોર્નિંગ. આરુષજી ઊંઘી ગયા છે. તો એક રૂમ મળે છે મિત્રો 700 રૂપિયામાં, પણ સારો છે મસ્ત એવો. ઠંડા સૂત્રોમાં સારું છે. રાતે 2 વાગે આવ્યા હતા હોય તે કહું નાવા ધોવા માટે દઈએ રૂમ, પણ મસ્ત મળી ગયો છે. શું કેવું? તૈયાર થઈ જઈએ પછી મંદિર જતા રહીએ. તૈયાર થઈ ગયા છીએ મિત્રો અને મંદિર દર્શન કરવા જઈએ છીએ. તો સત્રો આવી ગયો છે. જલ્દી આગળ દિવસ જાવ. સટલિયામાં બેસી ગયા છીએ મિત્રો અને દર્શન કરવા જોઈએ. હવે જલ્દી ફટફટ જાને દો. મંદિર આવી ગયા છીએ મિત્રો. દર્શન કરા લઉં જલ્દી આવજો, મંદિર બંધ છે. મિત્રો શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને મોબાઈલ અલાઉડ નહીં મંદિરમાં લઈ જવાનો, તો અંદરનો વિડીયો બન્યો નથી. ખાલી બહારથી જ વિડીયો બનાવ્યો છે. અને હવે દર્શન કરી દીધા છે તો શ્રીનાથજીમાંથી નીકળી જઈએ.
જો પૂરી વણો જ આમ લેવા બજારમાં એને બજાર આવે ને એટલે તરત દેખાય. શું કેવું? મોટી લીધી છે મિત્રો. ભગવાન ઘેર લઈ લઈએ. નમસ્કાર કરી દીધો છે મિત્રો શ્રીનાથજી નો. અને હવે નીકળી જઈએ. ગાડી આવે આ બાદ લાવી દો. હાલો સાઈડમાં કરજો. સાઈડ કરજો છો ને ગાડી સબ કોણ જતી રહી એમ કે દુકાન આવી પણ પછી મેં તો જો ઉભી રહ્યો પાછી ઊભી રહો તું આવવાનું. ના ઉભી રહ્યો દુકાનમાં જાઉં તો એવું કીધું હતું બરાબર સરકાર દુકાન આવતો જ જય શિવજી પેલી દેખાડો કે તમે જય ભોલેનાથ. આગળ જવા દો તમારી જગ્યા. મોટો વાળો એમને આ નાગારી હોય તો એ બદલી જવાનું. જવાન છે આર્ય શ્રીનાથજી નું પાર્કિંગ છે. જે જઈને આવે શ્રીનાથજી મંદિર એરિયા ગેટ નંબર 2. દરોડા સ્ટેડિયમ સ્ટેડિયમ છે. દરોડા મેચ ચાલે રોમ સાવંતરાનો રોમો મારો વૈષ્ણોદેવ મંદિર कहते हैं कोई भी स्ट्रॉन्ग की सडन से बचाए, समझे? दोस्तों क्या आप भी उदयपुर जाने का प्लान कर रहे हो? अगर हाँ तो आप ઉદયપુર નજીક આવી જાય છે મિત્રો. અને ઉદયપુર એ તળાવોનું શહેર તરીકે પ્રખ્યાત છે. તો ઉદયપુરમાં સિટી પેલેસ પછી મહેલ જોવાનો છે અને સરોવરો વધારે છે. તો પિછોલા લેક અને ફતેહસાગર મોટો છે તો ફતેહસાગરમાં જઈશું અને સિટી પેલેસમાં જઈશું. પછી જોશું બીજું શું શું ફરવાનું છે ઉદયપુરમાં. તો તમને બ્લોગમાં બતાવી દઈએ મિત્રો. स्टार्ट हुई थी तो कॉम्प्लेक्स ग्रेजुअली डेवलप होता गया. ये पैलेस लेक पिछोला के किनारे पर सिचुएटेड है और यहाँ से आपको लेक और ओल्ड सिटी का व्यू अमेजिंग मिलेगा. यहाँ की टाइमिंग्स रहती है सुबह 9 बजे से हिल का है. किसी किसी जगह पर रास्ता स्टीप है तो थोड़ा ध्यान से ही व्हीकल चलाना. आपको रास्ते में लश ग्रीनरी देखने को मिलेगी अगर आप जुलाई एंड अगस्त के टाइम पर जा रहे हो तो. तो एक तरफ सनसेट दिखाई देगा एंड दूसरी तरफ कंप्लीट सिटी दिखाई देगी. मैं आपको सजेस्ट करूंगा कि आप यहाँ पर सनसेट के बाद भी हाफ आवर जरूर. ના 4 કિલોમીટર છે એકલિંગથી. એકલિંગથી બીજું 19 કિલોમીટર છે ઉદયપુર. ઓમ જવાનું ઉદયપુર. હા આ એકલિંગથી કિલોમીટર ઓમ જીયાબન. અંદર 4 કિલોમીટર આવી ગયું. તો એ ચીન દેવાલે અરે ટેબા કોણી દે મંદિર એવું જ છે એકલિંગજી નું આપણું છે શિવ મંદિર. દર વખત કીએ છે.
सीक्रेट मीटिंग किया करते थे और यहीं पर चेतक गुप्त એકલિંગી મંદિર વંશ સમાજ રામા પડશે મસ્ત તળાવ છે ને In 200 meters, turn left onto ઝંડો મારી દે આપણે હિન્દુ બોર્ડ જોયું પેલું રામા In 600 meters, your destination will be on the right. એક જ મિનિટનો રસ્તો હતો એટલે આ છે લાઈન લાગી છે એ શું કરશે બે રહીને ગોટા બોટા કરે જગ્યા રોકી રહે ને એકલિંગજીના મંદિરે આવી ગયા છીએ મિત્રો તો 10:30 વાગ્યા સુધી બંધ છે મંદિર 10:30 પછી ખુલશે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે મસ્ત આજે વરસાદ પડે છે આખા ટૂરમાં ચોય વરસાદ નડ્યો નહીં અને જો કેવું લોકેશન છે ડુંગરાનું મસ્ત દર્શન કરવા જતા રહીએ બધા મંદિરમાં એકલિંગનાથજીના દર્શન કરવા મિત્રો આવી ગયા છીએ અને જો આ મંદિર આવું મંદિર છે ત્યાં બહુ લાઈન છે મિત્રો લાઈનમાં ઉભા થઈ ગયા હવે અડધો કલાક જેવું લાઈન થશે નહીં જો અહીં આવે તો ગોટા કામ ભૂલતા સોમોજીને બધા લાઈનમાં ઉભા છે એ રહ્યા હોય આવું એટલે આપણે કથા રહું ચોથી હોય ઉભા રહીએ બે ગયો બધા તો નીકળી જઈએ તારે પછી ચલો તાન જવા દો સોમાજી હડો तो उस पे ये तो देखना चाहिए कि वो ખોલો કે ગેટ રસ્તો હલાવે
નાથદ્વારથી ઉદયપુરની વચ્ચે એક લિંગનાથજીનું મંદિર આવેલું છે મિત્રો. એટલું ભવ્ય મંદિર અને મસ્ત રાજાશાહી વખતનું મંદિર છે. અંદર ફોટોશૂટ કરવા નહીં દેતા, તો ફોટોશૂટ કરી નહીં ગયા, મોબાઈલની એન્ટ્રી જ નહીં. અને આ બાજુ આવો તો દર્શન કરવા જરૂર આવજો મિત્રો. મસ્ત પહાડોની વચ્ચે મંદિર આવેલું છે ભગવાનનું. जो स्लो बोट है वो आधा घंटे तक आपको फतेह सागर झील घुमाती है। नंबर 9 पर आता है उदयपुर में स्थित जगदीश मंदिर, जो कि एक बहुत ही प्राचीन और प्रसिद्ध ઉદયપુરની અંદર જઈએ છીએ મિત્રો, અને એક ટનલ આવી છે મોટી જેમ. ટનલ ની અંદર બેસી ગઈ મસ્ત. ટનલ આવી જો ટનલ. આવ્યું. ચક્કર ચડી ગયા ને. ઉદયપુર મોલ સાહેબ ના બેન જો ભાઈ. ઉદયપુર મોલમાં આવ્યા છીએ મિત્રો, અને જોઈએ હું લેવાય છે. બાપુજી ઉતારજે પેલા ઉતારજે જોવું છે ઉતાર. જો ભાઈ એકદમ એવું લુક લાગે છે ને. ઉદયપુર મોલ બતાવી દઈએ ફેમિલી ના આજે, અને તમને બતાવી દઈએ મિત્રો. જો Head toward Boulevard Road, then turn left onto મોદી ઉદયપુરના મોલમાં છીએ મિત્રો. તો જો લોકેશન ખાલી મોલની અંદર પેન ડ્રાઈવ લીધી મિત્રો, કારણ કે સ્ટોરેજ એટલી બધી ફૂલ થઈ જતી હતી ને, એ નવી હાર્ડ ડિસ્ક લેવી પડી. 256 GB હાર્ડ ડિસ્ક લીધી, કારણ સ્ટોરેજ આઈફોનમાં સ્ટોરેજનો બહુ પ્રોબ્લેમ રહે છે. અને આ મોલમાંથી મળી ગઈ છે મસ્ત એવી સ્ટોરેજ. જો મિત્રો મોલ કેટલો મસ્ત છે ઉદયપુરની અંદર.
છોકરો એવો જ હોય ને.